ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભેસ્તાન પોલીસની ટીમ. પોલીસ કમિશનર શ્રી સુરત શહેર, અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સુરત શહેરનાઓએ ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન તથા જુગાર અંગેની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપેલ હોય, જે અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર વીએલ પટેલ નાઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશન તથા પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ દેસાઈ નાઓ સર્વેલન્સ સ્ટાફના માણસો નવરાત્રિના તહેવાર અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એએસઆઈ રાકેશભાઈ સાહેબરાવ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકતના આધારે ભેસ્તાન 4 રસ્તા પાસે આવેલ સુંદરનગર એપાર્ટમેન્ટ પાસે 2 વાહનોમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બાટલી નંગ 3420 જેની કિંમત ₹6,11,892ની મત્તાના મુદ્દામાલ સાથે આરોપી રીતેશ છગનભાઈ પટેલ ઉંમર વર્ષ 27 રહે બ્લોક સી 104 સુંદરનગર ભેસ્તાન સુરતના ને પકડાઈ જઈ તેમજ વિપુલ ઉર્ફે વિરાજો રહે ઉધના સુરત તથા અન્ય 3 અજાણ્યા ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર નંબર 2024 થી ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 તથા ગુજરાત નશાબંધી અધિનિયમ 2017 ની કલમ 65E 116 1B 98B 81 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.